નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ આજના આપણા વિડીયોમાં। તો આ જ્ઞાન સાધના જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર તમને બધાને ખબર છે કે જ્ઞાન સાધના પરીક્ષા જો તમે આપો છો તો તમને કેટલો એની અંદર બેનિફિટ મળે છે। આ પરીક્ષા છે એ GSSE દ્વારા લેવાયેલું પેપર જે છે આ અહીંયા કને 2023ની અંદર જે જ્ઞાન સાધનાની અંદર જે પેપર લેવાયેલું છે એ પેપરની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને કેવી રીતનું તમારે એની અંદર જવાબ આપવાના હોય છે એના વિશેની આપણે આજે અહીંયા સંપૂર્ણ ચર્ચા કરીશું, જેના કારણે તમને આવનારી પરીક્ષા છે જે 2024ની એની અંદર તમને આઈડિયા આવી જાય કે શું પૂછાય છે અને કઈ રીતના એની અંદર તૈયારી કરવાની છે। આની અંદર આપણે ખાસ પહેલો વિભાગ જે છે મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે બૌદ્ધિક ક્ષમતાવાળો જે ભાગ છે જેની અંદરથી 40 માર્ક્સનું આ જે પૂછાય છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ। એટલે ખાસ કરીને પહેલા વિભાગની આપણે અહીંયા ચર્ચા કરીશું, પછી નેક્સ્ટ ટાઈમ આપણે એના બીજા વિભાગની ચર્ચા કરીશું। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ આપણા પહેલા પ્રશ્નની, જેની અંદર તમને સૂચના આપેલી છે કે નીચેના શબ્દોનો સંબંધ તમારે ધ્યાનમાં રાખીને વિકલ્પ પસંદ કરવાનો। તો આ જે છે એ સૂચનાને બરાબર વાંચવાની છે। હવે પહેલો પ્રશ્ન જોઈએ આપણે કે ચંદ્ર તો ઉપગ્રહ તો પૃથ્વી તો શું આવશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 4 વિકલ્પ આપેલા છે અને એ વિકલ્પની અંદર સૂર્ય, ગ્રહ, સૂર્યમંડળ, લઘુગ્રહ આ 4 વિકલ્પ છે। હવે આમાંથી તમારે ચંદ્ર સાથે શું રિલેટેડ છે એટલે કે ઉપગ્રહ ચંદ્ર સાથે રિલેટેડ છે, એટલે કે ચંદ્ર એક પ્રકારનો ઉપગ્રહ છે। તો પૃથ્વી એ શું છે? તો પૃથ્વી એ ગ્રહ છે, એ આપણે જોઈ શકીએ છીએ। તો અહીંયા કને આ રીતના તમે જે છે એ તમારે એની અંદર ધ્યાનમાં રાખી અને વિકલ્પો પસંદ કરવાના છે। અહીંયા કને હું તમને આજે આ આખું પેપર જે છે એ સરસ રીતે સોલ્વ કરાવવાનો છું અને આની અંદર તમને સંપૂર્ણ સમજ પણ મળી રહે એ પ્રકારના આપણે આ પ્રશ્નનું સોલ્યુશન કરીશું। કારણ કે આ વિભાગ પહેલો જે છે એ વિભાગ પહેલાની અંદર તમે જોઈ શકશો કે આખું 40 માર્ક્સનું જે છે એ પૂછાય છે અને એટલા માટે આપણે આ વિભાગ જે છે એ બરાબર સમજીશું। પછી વિભાગ 2ની અંદર પણ આપણે જઈશું કે જે વિભાગ 2ની અંદર તમને જે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિતને લગતા પર્ટિક્યુલર પ્રશ્ન પૂછાય છે। આની અંદર તમારે જનરલ પ્રશ્ન પૂછાય છે એટલે તમે જોઈ શકો છો આપણે અહીંયા જે બી છે એ ગ્રહ આપણે સિલેક્ટ કરી દીધું। એના પછી હવે બીજો પ્રશ્ન જે છે એની વાત કરીએ કે મીણબત્તી તો મીણ એટલે કે મીણબત્તી શેમાંથી બને છે? તો મીણમાંથી। તો શું એવું છે કે જે વૃક્ષમાંથી બને છે? તો અહીંયા કને તમે જોઈ શકો છો 4 વિકલ્પમાંથી એવી કઈ વસ્તુ છે કે જે વૃક્ષમાંથી બને છે? તો એ સમજીને તમારે અહીંયા કને જવાબને છે એ સિલેક્ટ કરવાનો છે। કારણ કે મીણબત્તી છે એ મીણમાંથી બને છે એટલે મીણબત્તી તો મીણ, તો ખાલી જગ્યા તો વૃક્ષ। તો તમે આની અંદર તમે તમારી રીતે વિચારીને પહેલાં જવાબને છે તમે એકદમ સરળતાથી મનમાં ધારી શકો છો અને ધાર્યા પછી તમે નક્કી કરો કે તમે જે વિચારો છો એ બરાબર છે કે નહીં। તો અહીંયા તમે જોઈ શકો છો કે કાગળ છે એ વૃક્ષમાંથી બને છે। ત્રીજો પ્રશ્ન છે ગાંધીનગર તો ગુજરાત તો ખાલી જગ્યા તો મહારાષ્ટ્ર એટલે કે ગુજરાતની જે રાજધાની છે, ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર છે, તો મહારાષ્ટ્રનું કયું છે? તો અહીંયા તમને 4 વિકલ્પ આપેલા છે, પૂના, નાગપુર, મુંબઈ અને અલ્હાબાદ। તો તમે આની અંદર પહેલાં તમારા મનમાં આ દરેક પ્રશ્નના જવાબ તમે ધારતા જજો અને પછી એની અંદર કન્ફર્મ કરજો કે તમારા જવાબ જે છે એ સાચા આવે છે કે નહીં। તો અહીંયા જવાબ આવશે મુંબઈ। પછી આપણે જોઈએ તો ચોથો પ્રશ્ન છે ઇજનેર તો મશીન તો ડૉક્ટર તો ખાલી જગ્યા। તો અહીંયા કને પણ આ બધી એ જ વસ્તુ વિચારવાની છે કે ઇજનેર છે તો એ શેના રિલેટેડ છે? તો મશીન રિલેટેડ છે। તો હવે ડૉક્ટર છે એ શેના રિલેટેડ હોય? એટલે કે અહીંયા કને તમને એમ કહેવા માંગે છે કે ઇજનેર છે એ મશીનને રિપેર કરે, મશીન કાંઈ બગડી જાય તો એના જે એન્જિનિયર હોય એ એન્જિનિયર એટલે કે ઇજનેર રિપેર કરે। તો જ્યારે શરીર છે એ ખરાબ થાય તો ડૉક્ટર પાસે આપણે જઈએ છીએ એટલે ડૉક્ટરની સામે આવશે શરીર। ચલો 5મા નંબરનું જે છે એ નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે? આ લંબચોરસ શોધવાની મેઇન વાત છે અહીંયા કને। તો આપણે અહીંયા કને જોઈએ કે લંબચોરસ છે એ કેટલા મળે છે? આખી આકૃતિ અહીંયા કને તમને આપેલી છે, આકૃતિની અંદર આપણે 1 બાય 1 જોતા જઈશું એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે। પણ એના પહેલાં તમે મનમાં ધારી લેજો, જો આપણે પહેલાં અહીંયા 1, આ 2, આ 3, આ 4, પછી હવે આગળ જુઓ તમે તો તમને કયો લંબચોરસ દેખાય છે? આ 4 તમને દેખીતી રીતે દેખાય છે। પછી આ એક મોટો લંબચોરસ એટલે કે 5,
પછી નીચેનો એટલે 6, પછી આખો જે છે સળંગ તમને આખો જોવા મળશે, આખો મોટો એટલે કે 7. તો આ રીતના તમે લંબચોરસ છે એ ગણી શકો છો. અને એ સિવાય હવે કયો જોવા મળે છે, તો આ જે છે અહીંયા કને તમને નંબર પણ અહીંયા કને આપણે આપતા જઈએ છીએ. તો 1 2 3 4, પછી આમ જે છે આપણે આખો જે હમણાં ગણ્યો તો ઉપરની સાઈડનો 1 એટલે 5મો, નીચેની સાઈડનો 1 એટલે 6ઠ્ઠો, અને સાથે સાથે આમ આખો જે સળંગ જે છે એ એક આપણે અહીંયા કને ગણીએ તો એ થશે 7મો, અને આખો આમ જે છે સળંગ આપણે ગણીશું તો એ થશે 8મો. ચલો આપણે અહીંયા કને એને પણ લાઈન દોરી દઈએ. તો અહીંયા કને આ જે છે સળંગ એ થશે અહીંયા 8મો. તો તમે અહીંયા કને જે છે એ જોશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. આ રીતના લંબચોરસ જે છે એ તમે ગણી શકો છો. એ સિવાય અહીંયા કને બીજો એક પણ છે 9મો, આપણે અહીંયા કને જોઈએ છીએ. તો અહીંયા કને 9 જે છે લંબચોરસ છે એ આપણને જોવા મળશે. તો આ રીતના તમારે મિત્રો ગણવાનું છે. પેલો છઠ્ઠો પ્રશ્ન જે છે કે નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે. અહીંયા કને તમને 4 વિકલ્પ આપેલા છે. કારણ કે હવેની જે પરીક્ષાઓ છે એ તમે જોઈ શકો છો કે સીધું તમને ડાયરેક્ટ નથી પૂછતા, પણ હવે તમને આ રીતના કોઈ સ્થળ સાથે કોઈ ગામના નામ, ક્યાંનું શું ફેમસ છે એ પણ અહીંયા કને આપણે જોઈ શકીએ છીએ. તો નીચેનામાંથી શું અલગ પડે છે આપણે જોવાનું છે. તો પાટણ, એની સામે રાણકી વાવ છે, અમદાવાદ સામે કાંકરિયા તળાવ છે, ગાંધીનગર સામે દાંડી કુટીર છે, અને વડનગર સામે કીર્તિ મંદિર છે. આ 4 વિકલ્પ આપેલા છે. તો કઈ વસ્તુ ક્યાં આવેલી છે એ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા કને અલગ શું પડે છે, તો કે વડનગર સામે કીર્તિ મંદિર છે એ અલગ પડે છે. કારણ કે કીર્તિ મંદિર છે એ વડનગરમાં નહીં પણ ક્યાં આવેલું છે, પોરબંદરની અંદર આવેલું છે. ચલો એના પછી 7મો પ્રશ્ન છે એ આપણે જોઈએ. તો નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે. અહીંયા આપણે ચોરસ જે છે કેટલા એ આપણે અહીંયા કને શોધવાનું છે આકૃતિની અંદર. તો અહીંયા કને તમારે જે આકૃતિ આપેલી છે એને બરાબર ધ્યાનમાં જોવાનું છે, અને જોઈ અને તમારે આ એક વસ્તુ જોતું જવાનું છે કે કેટલા ચોરસ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચોરસ શોધવાના હોય તો આપણે એને કેવી રીતના ગણતરી કરીએ છીએ. અહીંયા કને આકૃતિની અંદર તમને ગણતરી એક સૌથી પહેલાં જે છે મોટો આખો ચોરસ જે છે એ તમને દેખાય છે એટલે મોટો ચોરસ. એના સાથે જે બીજો જોડાયેલો ચોરસ છે એટલે બીજો ચોરસ. પછી તમે વચમાં જે પડે છે એ તમે જોઈ શકો છો ત્રીજો ચોરસ. એટલે કે જવાબ આવશે તમારો અહીંયા કને B 3. ચલો એના પછી આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. તો નીચે 8મો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓની શ્રેણીને પૂર્ણ કરો. તો અહીંયા તમને એક શ્રેણી આપેલી છે 1 3 7 13, પછી ખાલી જગ્યા આપેલી છે, પછી 31 ને 43. તો અહીંયા તમારે જોતું જવાનું છે કે શ્રેણીની અંદર કેવી રીતના વધારો થાય છે, કે શું એની અંદર સંબંધ જોવા મળે છે એ તમે બરાબર સમજી શકશો. તો તમને ખ્યાલ આવી જશે એક્ઝેક્ટ કે આની અંદર કઈ રીતના પ્રક્રિયા થાય છે. તો તમે અહીંયા કને જોઈ શકો છો સૌથી પહેલાં કે 1 પછી 3 એટલે કે 2નો વધારો આવે છે. હવે આ રીતના આ દિશામાં તમે વિચારશો તો તમને સરળતાથી આ ઓપ્શનનો જવાબ મળી જશે. કારણ કે શ્રેણી જે છે એ તમારી ખરેખર બૌદ્ધિક ક્ષમતાને બહુ સરસ રીતે માપી શકે છે, અને શ્રેણી વિશે તમને આની અંદર એકદમ ખ્યાલ આવવો જવો જોઈએ. તો તમને એક્ઝેક્ટ ખબર પડી જાય કે આ શ્રેણી જે છે તે કેવી રીતના કામ કરે છે અને કઈ રીતના એને આપણે અહીંયા સોલ્વ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે 1 અને 3 તો એ બે વચ્ચે શું સંબંધ છે, તો કે 2નો વધારો આવે છે. 1 પછી 3 એટલે 2નો વધારો. પછી તમે જોવા જાઓ છો કે 3 અને 7 વચ્ચે શું સંબંધ છે, તો 3 અને 7 વચ્ચે એનો કેટલાનો વધારો આવે છે, તો તમે જોઈ શકો છો કે 4નો વધારો અહીંયા કને આવશે. હવે એ જ રીતના 7 અને 13 વચ્ચે શું સંબંધ છે, તો 7 અને 13 વચ્ચે તમે જોવા જશો તો કેટલાનો વધારો આવે છે, તો 6નો વધારો આવે છે. હવે તમે જોઈ શકો છો ઉપરનું કે 2 4 6. હવે અહીંયા કને જે જગ્યા હશે એમાં કેટલાનો વધારો હશે, તો એ તમે આપણે અહીંયા કને અંદાજ લગાવી શકીએ. હવે કે 2 4 ને 6 છે તો હવે અહીંયા કને 8નો વધારો જે છે એ આવવો જોઈએ. તો હવે તમારે શું કરવાનું છે કે 8નો વધારો આવ્યો તો 13 પછી 8 ઉમેરીએ તો કઈ સંખ્યા અહીંયા કને આવશે, તો 13ની અંદર તમે 8 ઉમેરી દો તો તમે જોઈ શકો છો કે 21 જવાબ છે એ આપણો અહીંયા કને આવશે. એટલે કે જવાબ આવશે એ 21. હવે અહીંયા કને 8 પછી 10 ઉમેરાશે એટલે 21ની પછી શું આવશે, તો કે 31. એ રીતના તમારે સિરીઝ આખી સળંગ જોઈતું રહેવાનું છે. ચલો એના પછી આપણે પ્રશ્ન નંબર 9ની વાત કરીએ. અહીંયા પણ તમને આપેલું છે કે નીચે આપેલી શ્રેણીને પૂર્ણ કરો. તો અહીંયા કને પણ તમને ABCDની અહીંયા આંકડાકીય માહિતી નથી આપેલી, પરંતુ ABCD વાળી સિરીઝ છે એ તમને અહીંયા કને આપી દેવામાં આવેલી છે. તો ABCD વાળી સિરીઝની અંદર તમે જોઈ શકો છો કે ZA YB XC. તો આ રીતના તમને અહીંયા કને સંબંધ આપેલા છે.
તો આ સંબંધ જે છે એ તમે જોઈ શકો છો. એ સિવાય તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે જે આ આખો વિભાગ જે છે એની અંદર કેવી રીતના તમારે આ સોલ્યુશન કરવાનું હોય છે એ તમે અહીંયા કને જોશો એટલે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવી જશે કે હવે ઝેડ એ છે, વાય બી અને એક્સ સી. તો પહેલો અક્ષર તમે જોઈ લો, ઝેડ વાય એક્સ, એટલે કે અહીંયા કને ABCDની ઉલટી શરૂઆત થાય છે. સૌથી પહેલાં ઝેડથી શરૂઆત થાય છે, પછી વાયથી એક્સથી, અને પછી એક્સ પછી શું આવશે તો એ તમે અહીંયા કને જોઈ શકો છો. પછી એ જ રીતના A B C, હવે સી પછી શું આવે તો કે ડી. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે W અને ડી અહીંયા કને તમારો જવાબની અંદર આવશે. તો એ સિવાય એ પણ તમને ખબર નથી કે ઉલટી સિરીઝમાં શું આવે, તો હું તમને અહીંયા કને સરસ મજાની હિન્ટ પણ આપી દઉં કે A B C પછી શું આવે તો કે ડી. હવે ડી વાળો વિકલ્પ તમે અહીંયા કને જોઈ શકો છો કે પાછળ ડી વાળો વિકલ્પ છે ને એક જ આપેલો છે તમને A, એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જશે કે અહીંયા કને પહેલો વિકલ્પ A જે છે W અને ડી એ આપણો આન્સર છે એ સાચો અહીંયા કને થશે. તો આ રીતના મતલબ મિત્રો જે છે એ તમે ABCD વાળી સિરીઝ જે છે એ પણ તમે જોઈ શકો છો અને ABCD વાળી સિરીઝને પણ તમે સરળતાથી અહીંયા કને સોલ્વ કરી શકશો. ચલો એના પછી તમને અહીંયા કને પ્રશ્ન નંબર 10 આપેલો છે, જે પ્રશ્ન નંબર 10 ઉપર આપણે જોઈએ જરા ફોકસ કરીએ. તો નીચે આપેલી આકૃતિમાં ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે એ આપણે જોવાનું છે. તો ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે તો પહેલું જે છે એ આકૃતિ કેવી છે, બીજી કેવી છે, ત્રીજી કેવી છે, તો હવે ચોથી કેવી હશે તો તમે જોઈ શકો છો પહેલી આકૃતિમાં 3 ખૂણા એટલે કે ત્રિકોણ છે, બીજીમાં 4 ખૂણા ચતુષ્કોણ છે, પછી 5 ખૂણા પંચકોણ અને હવે આવશે 6 ખૂણાવાળું ષટકોણ. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો કે ષટકોણ ક્યાં છે, A B C D શેમાં ષટકોણ છે તો આપણને ખબર પડી જાય છે કે Cમાં ષટકોણ છે, તો C આપણો જવાબ અહીંયા કને સાચો આવશે. ચલો એના પછી પણ પાછું તમને 11મા પ્રશ્નમાં પણ આકૃતિઓ આપેલી છે કે નીચે આપેલ આકૃતિને તેની નીચે આપેલા દર્પણમાં જોતાં કેવી આકૃતિ જોવા મળશે. એટલે કે આ આકૃતિને આપણે અરીસામાં જોઈએ, સામે અરીસો હોય અને અરીસામાં જોઈએ તો આકૃતિ કેવી જોવા મળશે. તો તમે આના માટે હું તમને એક બહુ જ સજેશન આપું છું કે તમે આ આકૃતિને છે ને પહેલાં એક વખત અરીસામાં જોવાનો પ્રયત્ન કરજો. તો અરીસામાં કેવા પ્રકારની દેખાય છે એ એક્ઝેક્ટ તમે અહીંયા કને આકૃતિને શોધજો એટલે તમને ખ્યાલ આવી જશે કે દર્પણમાં જોવાથી તમને કેવા પ્રકારની આકૃતિ જોવા મળે છે. તો આ એક વસ્તુ ખાસ તમારે અહીંયા કને જોવાની છે કે તમે આ રીતના તમે દર્પણ રાખી અને દર્પણની બાજુમાં તમે આકૃતિ રાખશો તો તમને કેવી રીતના જોવા મળે છે એ ખાસ એક વખત જોજો, જેના કારણે તમે દર્પણને લગતા પ્રશ્ન જે છે ને એ સરળતાથી એકદમ તમે સમજી શકો. અને આવા દર્પણને લગતા પ્રશ્ન જે છે એ ખાસ પૂછાય છે. તમને ખબર છે કે દર્પણ હોય તો કેવી રીતના આકૃતિ દેખાય, પછી પાણીમાં પ્રતિબિંબ કેવી રીતના દેખાય, તો તમે જોઈ શકશો કે અહીંયા કને A નંબરનો વિકલ્પ છે એ એક્ઝેક્ટ સાચો છે. જે તમે દર્પણમાં જોશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે દર્પણમાં જોયા પછી કેવા પ્રકારનો પ્રશ્ન જે છે એ અહીંયા કને જોવા મળે છે. તો ક્યાં અહીંયા કને છે એ તમે જોઈ શકશો જવાબ સરળતાથી એનો કે આ જે છે આકૃતિ તમને જવાબ મળશે. ચલો પછી શરીરને સંબંધિત અંગ, 12મો પ્રશ્ન છે કે શરીરને સંબંધિત અંગ હાથ છે તો પુષ્પને સંબંધિત શું છે. અહીંયા પણ તમને સંબંધ દર્શક પ્રશ્ન છે એ પૂછેલો છે કે આપણા શરીરની અંદરનું એક અંગ છે ને એ હાથ છે તો પુષ્પને લગતું પુષ્પદળ છે. આપણે અહીંયા સરળતાથી સમજી શકીએ છીએ. પછી 13મો પ્રશ્ન છે કે જેમ સંધ્યાએ રાત્રિનો ભાગ છે તેમ પાનખર એ ખાલી જગ્યાનો ભાગ છે. તો જે સંધ્યા એ રાત્રિનો ભાગ છે એટલે કે રાત્રિની શરૂઆત થાય ત્યાં સંધ્યાથી શરૂઆત થાય છે. તો પાનખર એ શેનો ભાગ છે તો અહીંયા 4 વિકલ્પ તમને આપેલા છે. એ વિકલ્પ પણ તમે જોઈ શકો છો. વર્ષા ઋતુ છે, વસંત ઋતુ છે, ઉનાળો છે કે શિયાળો છે. તો પાનખર જ્યારે આવે ત્યારે આનામાંથી શું હોય છે એ તમને એક્ઝેક્ટ ખ્યાલ હોય તો શિયાળાની શરૂઆતમાં જ પાનખર છે એ આવી જાય છે, એટલા માટે શિયાળો છે એનો સાચો જવાબ આવશે. ચલો એના પછી આપણે અહીંયા કને આગળના જે પ્રશ્ન છે એનું પણ આપણે અહીંયા કને જોતા જઈએ છીએ સાથે સાથે. તો તમે જોઈ શકો છો કે આ જે પહેલો વિભાગ જે છે એ પહેલા વિભાગનું આપણે સંપૂર્ણ અહીંયા કને સોલ્યુશન જોઈએ છીએ. 14મો પ્રશ્ન આપણે જોઈએ તો રોડ ઉપર આવેલ 4 રસ્તા ઉપર લગાડેલ લાઇટો પૈકી ખાલી જગ્યા લીલી લાઇટનો સંકેત દર્શાવે છે. હવે રોડ ઉપર તમને ખબર છે કે 4 રસ્તા ઉપર જે સિગ્નલ લાઇટ જે લગાવવામાં આવે છે એની અંદર લીલી લાઇટનો સંકેત કોણ દર્શાવે છે. લીલી લાઇટ ખાલી જગ્યાનો સંકેત દર્શાવે છે, મતલબ એક રંગનો, પ્રકાશનો, તમે ઊભા રહો એનું કે આગળ વધો એનું. તો લીલી લાઇટ શેનો સંકેત બતાવે છે એ આપણને ખબર છે કે એની અંદર 2 પ્રકારની લાઇટો થતી હોય છે, એક લાલ લાઇટ થાય અને બીજી લીલી લાઇટ થાય. તો જ્યારે લીલી લાઇટ થાય ત્યારે તમારે આગળ જવાનું હોય છે, સિગ્નલ ખુલ્યું એવું એનો સંકેત છે, એટલે કે આગળ વધો એવો પ્રકારનો સંકેત એનામાં તમને બતાવે છે. અને એ જ રીતના તમને યાદ હોવું જોઈએ કે લાલ લાઇટ થાય તો ઊભા રહો એનો સંકેત છે. તો આ વસ્તુ જે છે એ પણ તમે પ્રેક્ટિકલ જીવનમાં પણ અનુભવો છો. ચલો એના પછી 15મો પ્રશ્ન છે કે 19 અને 13 તો પછી 28 ને કેટલા.
અહીંયા પણ તમને સંબંધ આપેલો છે કે 19ની સાથે જો 13 સંબંધિત હોય તો 28 સાથે કેટલા સંબંધિત હશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ પ્રમાણે તમે નક્કી કરો કે 13 ને 19નો સંબંધ શું છે, તો કે 6નો તફાવત આવે છે. તો અહીંયા 28 સાથે પણ તમારે 6નો તફાવત આવતી હોય એવી સંખ્યા વિકલ્પમાંથી શોધવાની છે. તો એવી સંખ્યા છે 22. તો એનો જવાબ આવશે 22. ચલો, એના પછી સોમવાર અને શનિવાર એ બંને સંબંધિત છે. તો ગુરુવારની અંદર શું આવશે? ગુરુવાર સાથે કયો વાર સંબંધિત આવશે? તો તમે અહીંયા જોઈ શકો છો કે સોમવાર સાથે જે સંબંધિત છે એ કોણ છે? તો આ રીતના તમે વાર પણ યાદ રાખી શકો છો. તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર. તો આ જે છે એ તમે વાર આ રીતના તમે અહીંયા યાદ રાખી શકો છો કે મંગળ આવશે, બુધ આવશે, ગુરુ આવશે, શુક્ર આવશે, શું આવશે? તો તમે અહીંયા જોઈ શકો છો કે સોમ પછી ડાયરેક્ટ શનિવાર એટલે કે ચોથો વાર આવે છે, ચોથા નંબર પર છે. સોમ પછી મંગળ, બુધ તો છે. આ જ રીતના અહીંયા તમે ગુરુવાર પછી ચોથા નંબર ઉપર શું આવશે? તો કે શુક્રવાર, શનિવાર, રવિવાર ને સોમવાર. તો અહીંયા તમારો જે જવાબ છે એ તમે જોઈ શકો છો કે મંગળવાર આવશે. 4 વાર પછીનો વાર તમારે જોવાનો છે. સોમવાર અને શનિવાર વચ્ચે 4 દિવસ વચ્ચે આવે છે, તો ગુરુવાર પછી કયા 4 દિવસ આવશે? ચલો, 17મો. નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના રંગમાં જોવા મળતો નથી? તો મેઘધનુષ્યની અંદર તમને ખબર છે બધાને કે મેઘધનુષ્યની અંદર કુલ 7 રંગો જોવા મળે છે. એ 7 રંગો કયા કયા હોય છે એ પણ તમે સારી રીતે જાણો છો, અને તમને એની શોર્ટ ટ્રીક પણ તમને બધાને ખબર હશે. એટલે એના આધારે તમે જોઈ શકો છો કે મેઘધનુષ્યની અંદર કયો રંગ જોવા મળતો નથી. તો મેઘધનુષ્યના જે 7 રંગોની જે યાદ રાખવાની ટ્રીક પણ તમને બધાને ખબર છે કે જાની, વાલી, પીનારા. તો જાની, વાલી, પીનારા આ એક શબ્દ તમે યાદ રાખી લો. તો આ જાની, વાલી, પીનારાના આધારે તમે જોઈ શકો છો કે કયો રંગ નથી આવતો. તો એની અંદર કાળો રંગ ક્યાંય આવતો નથી. તો આપણો જવાબ આવશે કાળો. કારણ કે જાની, વાલી, પીનારાની અંદર તમે જોઈ શકો છો કે એ રીતના તમને આન્સર મળી જશે. ચલો, 18મો પ્રશ્ન છે કે દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે? તો હવે દિવસ દરમિયાન કયો તારો દેખાય છે એ આપણને બધાને ખબર છે કે દિવસ દરમિયાન એક જ હોય, સૂર્ય. એટલે સૂર્ય આવશે. ચલો, નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે? તો આપણા શરીરના કેટલાક અવયવો આપણને આપેલા છે. એ અવયવોમાંથી કયો અલગ પડે છે? તો કાન છે, ફેફસા છે, કિડની છે કે લીવર છે? તો આપણે જોઈ શકીએ છીએ કે ફેફસા, કિડની અને લીવર આ ત્રણે જે ઓપ્શન છે એ ત્રણે આપણા શરીરની અંદરના ભાગે આવેલા છે, જેને આપણે જોઈ શકતા નથી. જ્યારે કાન છે એ બહારના ભાગે છે, આપણે જોઈ શકીએ છીએ, એટલે અલગ પડે છે. આપણે અહીંયા લખશું કાન. નીચેનામાંથી કયું જુદું પડે છે? તો અહીંયા તમને જુદું પડતું શોધવાનું છે. કાગળ, પેન, પેન્સિલ અને શાઈ. તો આ તમે 4 વિકલ્પની અંદર જોઈ શકો છો કે કાગળ, પેન અને શાઈ જે છે એ કેવી રીતના અહીંયાથી કોનાથી કયો સંબંધ જુદો પડે છે. તો આ બધા લખવા માટે ઉપયોગ થાય છે. જ્યારે કાગળ છે એને ઉપર લખાય છે, એટલે કાગળ અહીંયા કને અલગ પડે છે. તો એ જ રીતના આપણે અહીંયા કને સંબંધ જોવાના છે અને એ રીતના આપણે નક્કી કરવાનું છે. ચલો, એના પછી 21મા પ્રશ્નની આપણે વાત કરીએ તો નીચેનામાંથી કયું અલગ પડે છે? તો અહીંયા પણ તમને અલગ પડતો શબ્દ છે એ શોધવાનો છે. એમાં ધુમ્મસ છે, ઝાકળ છે, વરસાદ છે અને વાદળ છે. તો આ 4 જે છે એ શબ્દો ઓલમોસ્ટ અહીંયા તમને સેમ આપેલા હશે, પણ તમે જોઈ શકો છો કે વાદળ છે એ અલગ કરે છે. કારણ કે ધુમ્મસ, વરસાદ અને ઝાકળ આ ત્રણે છે ને એ જે છે એ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે વાદળ છે એની અંદર અલગ પડતો શબ્દ આપણને અહીંયા કને દેખાય છે. તો આપણે અહીંયા કને એનો જવાબ આવશે ડી, વાદળ. કારણ કે ઝાકળની અંદર જે છે એ પણ જોવા મળે છે આપણને, વરસાદમાં, ધુમ્મસમાં જોવા મળે છે. ચલો, એના પછી 22મો છે આપેલા શાકભાજીના નામોમાં કયું નામ અલગ પડે છે? શાકભાજીના નામ આપેલા છે, એનામાંથી આપણે અલગ પડતું શાકભાજી છે એ શોધવાનું છે. જેમ કે ગાજર, બટાકા, આદુ અને ટમેટું. તો આ પ્રશ્ન તો તમે સરળતાથી જોઈને જ પણ નક્કી કરી શકો કે આની અંદર શું આવશે. તો કે આપણે જોઈ શકીએ છીએ કે ગાજર, બટાકા, ટમેટા, આદુ આ બધી જ વસ્તુઓ જે છે એ બધી જ વસ્તુઓની અંદર આપણને શું અલગ પડે છે? તો કે ટમેટું અલગ પડે છે. કેવી રીતના અલગ પડે છે એ અહીંયા કને ખાસ જોજો. કારણ કે ગાજર, બટાકા અને આદુ ત્રણે છે ને એ જમીનની અંદરના ભાગમાં ઉપર, એટલે કે કંદમૂળ કહેવાય એને, જમીનની અંદર ઉગે. જ્યારે ટમેટું છે ને એ ઉપર ઉગે છે. ચલો, 23મો પ્રશ્ન છે નીચે આપેલ ખેત ઉત્પાદન પૈકી શામાંથી તેલ મેળવી શકાય છે? તો આપણે અહીંયા તેલ એટલે કે તેલીબિયું કયું છે? બાજરો છે, સરસવ છે, જુવાર છે, ઘઉં છે? તો આપણે જોઈ શકીએ છીએ કે સરસવ છે. સરસવનું તેલ આપણને જોવા મળે, બાજરીના કે ઘઉંનું તેલ આપણને જોવા મળતું નથી. તો અહીંયા જવાબ આવશે આપણો સરસવ, કારણ કે સરસવમાંથી આપણે તેલ કાઢી શકીએ છીએ. ચલો, એના પછી ચોથું કે નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે? તો અહીંયા તમને અપૂર્ણાંકવાળી કેટલીક સંખ્યાઓ આપેલી છે અને એ અપૂર્ણાંકવાળી સંખ્યાઓને આપણે સૌથી નાની કઈ છે એ આપણે અહીંયા સમજવાનું છે. તો તમે જોઈ શકો છો કે અપૂર્ણાંક છે, પણ આમ બહુ સરળ અપૂર્ણાંક આપેલા છે, કારણ કે 1ના જ ભાગ પાડેલા છે. તો હવે તમે આમાં સમજી શકો કે 1ના 4 ભાગ કરીએ
કે 1ના 3 ભાગ કરીએ, 1ના 5 ભાગ કરીએ, 1ના 2 ભાગ કરીએ તો કયો ભાગ નાનો થાય? તો આપણને સૌથી પહેલાં આ વસ્તુની સારી રીતે સમજ છે જ, કારણ કે જેનો છેદ મોટો હોય એ સંખ્યા છે એ નાની થશે, કારણ કે એના 5 ભાગ કરવા હોય તો એના દરેક ભાગ છે એ નાના નાના થશે. એટલે આપણો જવાબ આવશે સી, 1/5. કારણ કે બાકીના જે વિકલ્પ છે એ આપણે 2 ભાગ કરીએ કે 3 ભાગ કરીએ તો એ ઓબ્વિયસલી આપણને ખબર છે કે એ થોડા ભાગ છે એ મોટા થશે 1/5 કરતાં. નીચેના પૈકી કઈ સંખ્યા મોટી છે? અહીંયા કને તમને દશાંશ અપૂર્ણાંકવાળી એટલે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યાઓ આપેલી છે અને તમારે નક્કી કરવાનું છે કે કઈ સંખ્યા આની અંદરથી સૌથી મોટી છે. તો મોટી સંખ્યા આપણે જોઈ શકીએ કે બધામાં 0 પછી 0 આવે છે અને A B C Dમાં તમે જોઈ શકો છો કે સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો અહીંયા કને 0.1 એ સૌથી મોટી સંખ્યા છે. બાકીના બધા 0.001, કોઈમાં 0.001 એમ આગળ લંબાતી જાય છે. એટલે આપણે અહીંયા કને આપણો વિકલ્પ સાચો છે એ આવશે. એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ, એટલે કે 26મા નંબરના પ્રશ્નને આપણે હવે જોઈએ. તો 26મા નંબરના પ્રશ્નની અંદર આપણે જોઈ શકીએ કે 3 વાગ્યાના સમયે ઘડિયાળના 2 કાંટા વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય છે? તો અહીંયા કને આપણે એક ઘડિયાળ તમે સમજી લો. આપણે જોઈએ કે 3 વાગ્યા હોય તો એક કાંટો ક્યાં હોય? તો કે એક્ઝેક્ટ એક 3 ઉપર હોય અને એક 12 ઉપર હોય. એ રીતના આપણે કાંટા અહીંયા કને જોઈશું તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. આકૃતિ દ્વારા તમે સમજશો તો આને તમે સરળતાથી સમજી શકો છો. ચલો આપણે જો કાંટા દોરી દીધા છે. નાનો કાંટો છે એ 3 ઉપર છે, મોટો કાંટો છે એ 12 ઉપર છે, એ આપણે તમે અહીંયા કને સમજી શકો છો. તો એ આધારે હવે કયો ખૂણો બનશે? તો આ જોઈ શકો છો કે 90નો ખૂણો સરળતાથી બને છે. એટલે આપણો વિકલ્પ આવશે અહીંયા કને બી. ચલો 27મો પ્રશ્ન છે કે 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર થાય. આ સંબંધો તો તમે બહુ સારી રીતે ભણો જ છો, તમને બધાને એક્ઝેક્ટ ખબર જ છે કે મિલીલીટર અને લીટર વચ્ચેનો સંબંધ શું છે. તો લીટર અને મિલીલીટર વચ્ચેના સંબંધ એક્ઝેક્ટ આપણને દર્શાવી શકીએ સીધું કે 1000 થશે અહીંયા કને. એટલે જવાબ આવશે સી, 1000. ચલો એના પછી 28મો પ્રશ્ન, ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે કયો ખૂણો આવે? તો અહીંયા કને આપણને ખબર છે કે 4 દિશાઓ અને એની સાથે સાથે 4 ખૂણાઓની પણ વાત અહીંયા કને કરવામાં આવી છે. તો 4 દિશાઓ અને 4 ખૂણાઓની અંદર કેવી રીતના કઈ 2 દિશાઓ વચ્ચે કયો ખૂણો હોય છે એ પણ તમે અહીંયા કને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે અહીંયા તમને જે પૂછેલું છે એ ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે. તો ઉત્તર કઈ છે? અહીંયા કને તમે સમજી લો કે આપણે દિશાઓમાં ઉત્તર કઈ છે? તો કે ઉપરની બાજુએ ઉત્તર, નીચેની બાજુએ દક્ષિણ, આ બાજુ છે પૂર્વ અને અહીંયા કને પશ્ચિમ. હવે તમને જોવાનું છે કે ઉત્તર અને પૂર્વ. તો ઉત્તર અને પૂર્વ એટલે કે ઉપરનો જે ભાગ જે છે એ જે છે એ કયો ખૂણો થશે? આ ખૂણો ભાગ જે છે. તો આ ખૂણો જે છે એ કયો થશે? તો કે અહીંયા કને થશે ઈશાન. કારણ કે ઉત્તર અને પૂર્વની વચ્ચે હંમેશા ઈશાન ખૂણો આવે. પછી અહીંયા કને કયો આવે? તો કે નૈઋત્ય આવે, અહીંયા કને વાયવ્ય આવે. આ રીતના બધા ખૂણાઓ પણ તમને અહીંયા કને ખાસ ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણો જે જવાબ આવશે એ આવશે બી, ઈશાન. ચલો એના પછી 29મો પ્રશ્ન આપણે જોઈએ. નીચે દર્શાવેલ નામોની આકૃતિઓ પૈકી કઈ આકૃતિ રેખાખંડનો સમાવેશ થતો નથી? અહીંયા તમને કેટલીક આકૃતિઓ આપેલી છે અને એ આકૃતિ દોરવા માટે રેખાખંડની જરૂર નથી પડતી એવું જોઈએ. તો આપણે અહીંયા કને રેખા, ત્રિકોણ, ચોરસ અને વર્તુળ આ બધી આકૃતિ દોરવી હોય તો કઈ એવી આકૃતિ છે જેમાં રેખાખંડની જરૂર ના પડે? તો વર્તુળ. કારણ કે વર્તુળની અંદર આપણે રેખાખંડની ક્યાંય જરૂર પડતી નથી, રેખાખંડને દોરતા નથી. તો એટલા માટે જવાબ આવશે આપણો ડી, વર્તુળ. ચલો એના પછી 30મા પ્રશ્નની આપણે વાત કરીએ કે ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા કને પણ તમને એક સિરીઝ એટલે કે શ્રેણી આપેલી છે. 8 પછી 27 પછી 64 પછી 125 અને પછી શું આવશે એવી તમને ખાલી જગ્યા પૂરેલી છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો આ શ્રેણી જે છે એ બહુ ખરેખર સરળ શ્રેણી પૂછેલી છે. આને તમે એક ધ્યાનથી નજરે જોશો અને આવા પ્રકારના પ્રશ્નની જો તમે સરળતાથી પ્રેક્ટિસ કરી હશે તો તમે સરળતાથી સમજી શકશો કે 8 શું છે, 27 શું છે. તો 8 એ 2નો ઘન છે. તો 27 છે 3નો ઘન, 64 છે 4નો ઘન, 125 છે 5નો ઘન. તો આપણો જવાબ આવશે 6નો ઘન એટલે કે 216 એ. ચલો એના પછી 31મો પ્રશ્ન જે છે કે જેમ વર્તુળનો પરિઘ હોય છે તેમ ચોરસને શું હોય છે? તો આ પણ તમે જ્યારે આ વર્તુળ અને ચોરસને લગતા જે પ્રકરણ છે એ સમજતા હો છો ત્યારે ખબર પડે કે વર્તુળનો પરિઘ એ જ ચોરસની પરિમિતિ છે. તો અહીંયા કને જવાબ આવશે તમારો સી, પરિમિતિ. કારણ કે આપણને ખબર છે કે જે વર્તુળની પરિઘ જે છે ને એ પરિમિતિ જ છે, પણ વર્તુળને આપણે પરિઘના સંબંધમાં ઓળખીએ છીએ. ચલો એના પછી 32મો પ્રશ્ન છે કે CAMLE મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ મળે? એટલે કે આની અંદર તમારે ક્રમમાં ગોઠવ્યા પછી કયો સાચો અહીંયા કને શબ્દ જે છે એ મળવાનો છે
ક્રમમાં ગોઠવવાના છે, એટલે કે સૌથી પહેલું કોણ આવશે અને સૌથી એના પછી કોણ આવશે, એના પછી કોણ આવશે, એ રીતના તમારે ક્રમમાં અહીંયા ગોઠવતું જવાનું છે. તમને ખબર જ છે કે જેમ આપણે ગુજરાતીના મૂળાક્ષરોને ક ખ ગ જે છે એને કેમ ક્રમમાં ગોઠવીએ છીએ મૂળાક્ષરોને, એમ અહીંયા તમને ABCDના મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવવાના કીધેલા છે. બહુ સરળ કામ છે, કારણ કે ABCD આપણે બહુ સારી રીતે આવડે જ છે કે પહેલાં A આવે, પછી C આવે, પછી E આવે, પછી L આવે, પછી M આવે. તો અહીંયા કને આપણો સાચો વિકલ્પ જે છે એ આવશે B. તો આ રીતના તમારે એને ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાના છે. પણ આપણને એક્ઝેક્ટ ખ્યાલ જ આવી જાય છે કે શું આવે. તો જો તમને અહીંયા કને A C E તો સમાન છે, પણ M L આપેલા છે. હવે M L એ ખોટો છે. અહીંયા કને તો તમને E છે એ જ મૂકી દીધો છે પાછળ, અને અહીંયા કને તમને E ને છે સૌથી છેલ્લો મૂકી દીધો છે. A B C D E એમ આપણે જોતા જઈએ તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કે અહીંયા જવાબ આવશે B. પછી 33મો પ્રશ્ન જે છે એ તમને પૂછેલો છે કે એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 25મો છે, તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે તમે જોઈ શકો છો અહીંયા લાઇન જે છે એમાં સૌથી પહેલો જે છે એ જમણેથી 17મો અને ડાબેથી 25મો ક્રમ આપેલો છે. તો આ લાઇનની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો તમે અહીંયા કને આ તમને હું આકૃતિ દોરીને પણ અહીંયા કને બતાવી દઉં છું, એટલે તમને સરળતાથી સમજાઈ જાય કે જમણેથી 17મી બેઠી હોય અને આ સાઈડથી 25 હોય, તો આ બંનેનો સરવાળો કરો તો જવાબ તમને મળશે 42. પણ અહીંયા કને તમારે જે છે એ ધ્યાન એ રાખવાનું છે કે 42 જે છે એ વિકલ્પની અંદર જે તમને આપેલું છે કે A 42 છે, B 41 છે અને C 40 છે અને D છે એ 43 છે. પણ અહીંયા કને 17મો ક્રમ જે છે એ 17મા ક્રમની અંદર જે છે એ તમને દેખાય છે, અને આ સાઈડ 25મો ક્રમ છે એમાં દેખાય છે. એ બંનેનો સરવાળો આપણે કર્યો તો અહીંયા જવાબ આપણને 42 મળ્યો. તો તમારો અહીંયા કને જોઈ શકો છો કે 42 જવાબ નહીં આવે, પણ એ બંને વખત એક 17માં પણ એ છે અને 25માં પણ એ છે, એટલે બંને વખત ગણાય છે. એટલે એમાંથી એક વખત એને બાદ કરી દેશું એટલે જવાબ આવશે B 41. આ પ્રશ્નમાં તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું કે જે ક્રમ આપેલા હોય એનો સરવાળો કરી અને એક બાદ કરી દેવાનો, એટલે તમને સાચો જવાબ મળશે. ચલો જવાબ 34મો પ્રશ્ન જોઈએ. 1 કિલોગ્રામ લોખંડ અને 1 કિલોગ્રામ રૂ બંને પૈકી કોનું વજન વધુ હશે? તો અહીંયા કને તમને લોખંડ 1 કિલોગ્રામ છે અને રૂ પણ 1 કિલોગ્રામ છે, તો બંને પૈકી કોનું વજન વધારે હશે એ આપણે સમજવાનું છે. અહીંયા કને આ પ્રશ્ન છે એ બિલકુલ એકદમ સરળ છે, પણ વિદ્યાર્થી મિત્રો તમને ભૂલવા માટે અહીંયા કને આવા પ્રકારનો પ્રશ્ન જે છે એ પૂછેલો છે કે લોખંડનું વજન વધારે હોય કે પછી રૂનું વજન વધારે હોય. કારણ કે તમે જોઈ શકો છો કે લોખંડ છે એ ભારી છે, રૂ છે એ હલકું છે, પરંતુ એનું વજન તો બંનેનું કરીને જ આપી દીધેલું છે કે 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ, તો વજન બંનેનું સરખું જ છે, તો બંને અહીંયા કને સમાન આવશે. કારણ કે લોખંડ ભલે ભારી હોય તો એ થોડું ઓછું આવશે, રૂ પણ હલકું છે તો વધારે આવશે, પણ વજન તો સરખું જ થશે. ચલો એના પછી ઝરણા કાવ્યા કરતાં નીચી છે અને પ્રેરણા કાવ્યા કરતાં નીચી છે, તો સૌથી ઊંચું કોણ છે? અહીંયા 35મા પ્રશ્નમાં જે છે એ તમારે બરાબર એને સમજવું પડશે અને એને સમજીને તમારે એકદમ સરળતાથી એનું સોલ્યુશન કરવું પડશે. કે તમે જોઈ શકો છો અહીંયા કને આપણે આ રીતની એક આકૃતિ અહીંયા કને બતાવી દઈએ. સૌથી પહેલાં જે છે ઝરણા કાવ્યા કરતાં નીચી છે. તો જે છે એ ઝરણા કાવ્યા કરતાં નીચી છે, એટલે કે ઝરણા નીચી છે અને કાવ્યા ઊંચી છે. એટલે આપણે આ રીતની અહીંયા દોરી દીધું, Z એટલે ઝરણા અને K એટલે કાવ્યા. તો અહીંયા કને આ બંને દર્શાવી દીધું. હવે બીજા વાક્યમાં શું છે કે પ્રેરણા છે એ કાવ્યા કરતાં નીચી છે. હવે પ્રેરણા છે એ કાવ્યા કરતાં નીચી છે, એટલે કે કાવ્યાની નીચે થશે પ્રેરણા, કાવ્યા છે એ ઊંચી થશે. તો આપણને અહીંયા કને શું પૂછ્યું કે સૌથી ઊંચું કોણ? તો તમે અહીંયા કને હવે આકૃતિમાં સરળતાથી જોઈ શકો છો કે કાવ્યા છે એ બધાથી ઊંચી છે, એટલે જવાબ આવશે એ કાવ્યા. તમે પણ આ રીતના પ્રશ્નની અંદર આકૃતિની મદદથી તમે કરશો તો સરળતાથી તમને સમજાઈ જશે અને તમારો એક્ઝેક્ટ સાચો વિકલ્પ તમને મળી જશે. નીચેનામાંથી શું જુદું પડે છે? 36મો પ્રશ્ન. તો જાન્યુઆરી, માર્ચ, ઓગસ્ટ અને એપ્રિલ, અહીંયા 4 મહિનાઓના નામ તમને આપેલા છે, પણ તમારે જોવાનું છે કે કયા મહિનામાં કેટલા દિવસ હોય. તો કે જાન્યુઆરીમાં 31, માર્ચમાં 31, ઓગસ્ટમાં 30 અને ઓગસ્ટમાં 31 અને એપ્રિલમાં 30. તો કોણ જુદું પડે છે? હવે આપણને સરળતાથી ખબર પડી જાય કે બધા 31 વાળા છે, જ્યારે એપ્રિલ છે એ 30 વાળો છે, એટલે જવાબ આવશે એપ્રિલ. 1 કરોડમાં કેટલા હજાર હોય છે? એટલે કે કેટલા હજાર ભેગા કરીએ ત્યારે 1 કરોડ થાય. તો અહીંયા કને તમારે જે વિકલ્પ આપેલું છે એ તમે અહીંયા કને જોઈ શકો છો કે એકમ, શખ, 100, 1000 અને 10,000. તમે 10,000 ભેગા કરો તો તમારે અહીંયા કને 1 કરોડ છે એ જોવા મળે. એટલે કે 10,000 જેટલા હજાર ભેગા કરો ત્યારે, એટલે જવાબ આવશે 10,000. ચલો એના પછીનો પ્રશ્ન આપણે જરાક જોઈએ, તમને વ્યવસ્થિત દેખાય એટલા માટે આપણે એને સરળતાથી પ્રશ્નને જરાક જોઈ લઈએ. તો 38મો પ્રશ્ન જે આપેલો છે કે 20 મીટર લાંબા વાંસના 4 મીટરના 5 સરખા ટુકડા કરવા કેટલી વખત એને વહેરવી પડશે? એટલે કે એને કેટલી વખત કાપવી પડશે? હવે આપણને આ પ્રશ્ન બહુ સરળતાથી સમજાઈ જાય એવો જ પ્રશ્ન છે
કે 20 મીટર આખું લાંબુ છે, એને 4-4 મીટરના 5 સરખા ટુકડા કરવા છે. તો કેટલી વાર વેરવી પડશે તો આપણે અહીંયા જોઈ લઈએ. આ આખું સળંગ વાંસ છે એટલે કે એક રેખા આપણે દોરી દીધી. હવે એ રેખાને આપણે 20 મીટરની છે એવું આપણે અહીંયા ધારણા કરી લીધી કે આ 20 મીટર લાંબી એક રેખા છે. હવે એની અંદર આપણે 4-4 મીટરના ટુકડા કરવા છે, અને એ પણ કેટલા ટુકડા કરવાના છે તો કે 5 ટુકડા કરવાના છે. તો હવે આપણે તમે જોતા જાઓ. આ પ્રશ્ન બહુ સરળતાથી બહુ ચર્ચિત પ્રશ્ન છે, જેની અંદર તમને શેરડીના ઉદાહરણ દ્વારા પણ સમજાવવામાં આવે છે કે શેરડી હોય એને આપણે આટલા ટુકડા કરવા હોય તો કેવી રીતના કાપી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 5 સરખા ટુકડા કરવા હોય તો 4 વખત કાપવી પડે, કારણ કે 5મો ટુકડો તો પોતે છેલ્લો એમને રહે, એટલે જવાબ આવશે અહીંયા કને આપણો 4. તો તમે જોઈ શકો છો કે વિકલ્પ બી છે એ 4 આપણો સાચો જવાબ છે, કારણ કે 5 ટુકડા કરવા હોય તો 4 વખત કાપી નાખીએ તો 5મો જે છેલ્લો ટુકડો વધે એ પોતે એમ જ રહેશે, એટલે કે 4 વખત આપણે એને કાપવી પડે. ચલો, એના પછીનો પ્રશ્ન છે કે જેમ રોગીને દવાઓ જોઈએ તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં શું જોઈએ? જેમ રોગી જે છે, કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય તો એ રોગને સારું કરવા માટે દવાઓ જોઈએ. તો દુષ્કાળ માટે શું જોઈએ? તો દુષ્કાળ માટે વરસાદ જોઈએ. એટલે આપણે સરળતાથી અહીંયા સમજી શકીએ, કારણ કે વરસાદ છે તો જ દુષ્કાળ જતો રહે. પછી અક્ષરો મળીને શબ્દ બને, તો શબ્દ મળીને શું બને? આ બહુ સરળ પ્રશ્ન પૂછેલો છે કે તમે અહીંયા કને જ્યારે લખતા હો ત્યારે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કે તમે એક અક્ષર લખતા હો છો, અને અક્ષર લખતા એ અક્ષર જે છે એ શબ્દ બની જાય. તો પછી હવે જ્યારે શબ્દો જે બધા ભેગા કરો તો શબ્દો મળીને શું બની જાય? તો તમે અહીંયા કને સમજી શકો છો કે ફકરો બને, વાક્ય બને, અભ્યાસક્રમ બને કે નિબંધ બને. પણ શબ્દો મળીને વાક્ય બને. પછી વાક્ય મળીને શું બને? તો ફકરો બને. એ આપણે અહીંયા કને સરળતાથી સમજી શકીએ છીએ. તો અહીંયા કને 40 પ્રશ્નો સુધીનો આપણો જે મેટ વિભાગ જે છે, પહેલો વિભાગ, એ અહીંયા કને આપણો પૂરો થાય છે. અને આ 40 પ્રશ્નોનું સોલ્યુશન જે છે એ કેવી રીતના કરવાનું હોય છે એ પણ તમને અહીંયા સરળતાથી સમજાવી દીધું છે. અને સાથે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે એનું પણ તમને અહીંયા સરસ રીતે માર્ગદર્શન આપ્યું છે. હવે નેક્સ્ટ આપણે બીજા વિભાગમાં પછી જઈશું.